કોળિયાક ધાવડી માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી આભૂષણો અને રોકડની ચોરીને અંજામ આપ્યો। કોળિયાક નિષ્કલંક મહાદેવ જતા રસ્તા ઉપર આવેલ ધાવડી માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જ્યારે આ ચોરીની જાણ સવારે સેવા પૂજા કરવા આવતા પૂજારીને થતા બનાવની જાણ સરપંચને કરવામાં આવી હતી। બાદ મંદિરમાં તપાસ કરતા માતાજીના ચાંદીના મુંગટ સહિતના આભૂષણો અંદાજિત 6 કિલોના વજનનો ચાંદી તેમજ રોકડ રૂપિયા દાનપેટીના અંદાજિત 15,000 તેમજ સીસીટીવી કેમેરા ડીવીઆરની ચોરી કરતી તસ્કરો નાસી છૂટ્યા હોવાની જાણ ઘોઘા પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ કરી હતી। જ્યારે કોળિયાક પંથકમાં વારંવાર ચોરી થતી હોવાના બનાવો બને છે, તેની ફરિયાદો પણ થાય છે, છતાં આજ સુધી પણ ઉકેલ નહીં હોવાનું સરપંચે મીડિયાને જણાવ્યું હતું। સરપંચ તરીકે 5 વર્ષ રહી ચૂકેલો છું। મારું નામ કેતાભાઈ દિશાભાઈ ટોટા છે અને કોળિયાકની અંદર રહું છું। અચ્છા દાદા, અત્યારે જે બનાવ શું બનેલો છે જે ગાવડી માતાજીના મંદિરમાં? ગાવડી માતાજીના મંદિરે ગઈ રાત્રે આ મંદિરના જે ભુવા છે, જગાભાઈ ભુવા છે, અને એ વહેલી સવારે 6:30 વાગે આવ્યા તો આ શટલના એને તાળા તૂટેલા પાયા અને અંદર ગયા તો માતાજીનો જે મુંગટ ને જે કાંઈ બીજા ચાંદીના વસ્તુઓ હતી લગભગ 5-5.5 કિલોની એ બધી ચોરાઈ ગઈ હતી। પછી જે દાનપેટી હતી એ પણ હળવદ ચોરાઈ ગઈ હતી। દાનપેટીમાં 15-20 હજાર રૂપિયા જેવું હતું। અને આ છે કે આ મંદિરમાં બીજી વખત ચોરી થઈ છે, પણ પોલીસ ખાતાએ એનો કાંઈ ભેદ ઉકેલો નથી। અને બીજા નંબરમાં કે એ પહેલાં અમારે ગુંદીની અંદર ભોળાનાથના મંદિરની અંદર પણ ચોરી થઈ હતી। ત્યાર પછી કોળિયાકની અંદર રાજુભાઈ સોનીની દુકાનો તૂટી હતી, તો પણ એનો કોઈ જથ્થો કાંઈ છે આજની તારીખ સુધીમાં ઘોઘા પોલીસે કાંઈ ભેદ ઉકેલો જ નથી। અને જે 2 વર્ષ પહેલાં અમારી ચોરી થઈ ધાવડીમાના મંદિરની, એ તો હજી દાનપેટીઓ પોલીસ સ્ટેશનમાં જ પડ્યું છે। અને અત્યારે પણ આ ચોરી થઈ છે તો આવડી મોટી ચોરીની અંદર પીએસઆઈને આવવું જોઈએ, તો પણ પીએસઆઈ આવ્યા નથી। પોલીસ કોન્સ્ટેબલે મોકલ્યા છે, પોલીસ કોન્સ્ટેબલે બધી જોઈ કાઢવી અને એને કીધું એ કે હવે હું ઘોઘા જાઉં છું ને એ બધાને જે આમાં હશે એને પકડીશ અને પછી તમને હું કહીશ। હજી કાંઈ વેપાર અમને આપી નથી। આ જે ચોરી થઈ છે એ બારામાં આપને કોઈની ઉપર શંકા ખરી? હવે ચોરીમાં તો આપણને શું ખબર હોય? ચોરી થઈ એની ઉપર તો આપણને કોઈ બીની શંકા નથી। એ તો એને ખાતાકીય રીતે એને કાંઈ હોવું જોઈએ, કારણ કે અવારનવાર ચોરી થાય એટલે એને તો ખબર જ હોય ને। આ ગાવડી માતાજીના મંદિરમાં કેટલી વાર ચોરી થઈ? પ્રથમ વખત થઈ છે કે બીજી વાર? બીજી વખત થઈ।